રાજ્ય સરકાર અને તંત્રની લાપરવાહીનો દાખલો વલભીપુરના પાદરમાં। जवाबदारी से के ये भी जवाबदारी से तो हमें आ माध्यम આગળ વલભીપુર છે, વલભીપુર થી આ તરફ ભાવનગર છે। ભાવનગર થી 35 કિલોમીટરના રસ્તા ઉપર 4 માર્ગી રસ્તો બની રહ્યો છે। હવે આ રસ્તા ઉપર માર્ગ અને મકાન વિભાગને કોઈ પ્રાઇવેટ એજન્સીને 4 માર્ગી રસ્તો કરવા માટેની ટેન્ડરિંગ કરી અને એને કોન્ટ્રાક્ટ આપેલો છે। પ્રશ્ન એ છે કે આ લાઈન જે છે 2 માર્ગમાંથી 4 માર્ગ કરવા માટે બંને સાઈડની અંદર પીજીવીસીએલની 11 કેવીની લાઈન પસાર થઈ રહી છે અને આજની તારીખે એ 11 કેવીની જીવંત લાઈન એ ઊભી છે અને એની વચ્ચે 4 માર્ગી રસ્તાનું જે પહોળો સાઈડમાં કરવાના હોય એ કામ શરૂ છે। આજે વલભીપુર તાલુકાના ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલને મેં ફોન કરીને પૂછ્યું કે તમારું જે કામ જે છે એ કામની અંદર જે રીતે તમારી પીજીવીસીએલની લાઈન 11 કેવીની છે ઊભી છે એ આરએનડી વિભાગનું કામ હોવા છતાંય આ લાઈન ખસેડવામાં કેમ નથી આવી? ત્યારે એમના તરફથી મને આધિકારિક ધોરણે જવાબ મળ્યો કે અમે આ લાઈન 2021ની અંદર આરએનડી વિભાગને અમે એનું એસ્ટિમેટ આપી દીધેલું છે, પણ આરએનડી વિભાગે અમને એના નાણાં નથી ભરપાઈ કર્યા, એનું વળતર અમને નથી આપ્યું, એટલા માટે પીજીવીસીએલે આ લાઈન જે છે એ ખસેડવાની કામગીરી કરી નથી। એની સામે જ્યારે મેં આરએનડી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સવાલ કર્યો કે તમે વલભીપુરથી ચમાડી વચ્ચેના રોડ ઉપર જે રીતે 4 માર્ગી રસ્તો બની રહ્યો છે અને 11 કેવીની લાઈન ત્યાં ઊભી હોવા છતાં અને એ લાઈન ચાલુ છે, જીવન છે, એવી પરિસ્થિતિમાં કામ કરો છો અને કોઈ રખેને કોઈ કોન્ટ્રાક્ટરના વાહનો અથડાય અને જો એક્સિડન્ટ કે અકસ્માત થશે તો એની જવાબદારી કોની? શા માટે તમે એ લાઈનો હટાવ્યા પછી તમે કામગીરી શરૂ કરતા નથી? તો એમના તરફથી અમને એ જવાબ મળ્યો કે અમે જે રીતે કામ કરીએ છીએ એવા સમયમાં જે બંને રોડની સાઈડ પીજીવીસીએલે જે રીતે પોતાના મન ગણિત રીતે પોલ છોડી દે છે, અમારી કોઈ પરમિશન લીધી નથી અને જે તે સમયે અમે જરા પોલ જેવી કે પીજીવીસીએલ પહોંચતી હતી ત્યારે અમે ના પાડી છે, છતાં પણ એમને પોલ નાખેલા છે, એટલા માટે અમારી રિસ્પોન્સિબિલિટીમાં એ ખસેડવાનું આવતું નથી, એટલે અમે એનું એસ્ટિમેટ પ્રમાણે અમે ચાર્જ વસૂલ કરતા દેતા નથી। પ્રશ્ન એ છે વલભીપુર અને વલભીપુરની આજુબાજુમાંથી પસાર થતા ખેતરોમાં જતા કે ગામડાઓમાંથી પસાર થતા લોકોને આ પરિસ્થિતિની અંદર 4 વર્ષથી આ કોન્ટ્રાક્ટરને કામ મળ્યા પછીની શરૂઆત થયા પછી આજની તારીખે આ જીઈબી એટલે કે પીજીવીસીએલ અને આરએનડી એટલે કે માર્ગ અને મકાન વિભાગ આ બંનેના એકબીજાના નાણાકીય વ્યવહારોને કારણે, સરકારી નાણાકીય વ્યવહારોને કારણે આ રોડ યથાવત કન્ડિશનની અંદર અત્યારે કામ કરી રહ્યો છે। પ્રશ્ન મૂળ એ છે કે ગુજરાતની અંદર માર્ગ અને મકાન વિભાગ કોઈ પણ કામ કરે છે એ પોતે કામ કરવાની શરૂઆત કરે ત્યારે પોતાના રસ્તા ઉપર કામ કરવાની જે અડચણો છે એ દૂર કર્યા વિના સીધા કોન્ટ્રાક્ટર આપે છે, એના કારણે અનેક અકસ્માતો પણ બને છે। રાજ્ય સરકારને મારી વિનંતી છે કે જે રીતે કામ થાય છે વલભીપુરથી ચમાડી વચ્ચેના જે 15 કિલોમીટરના રોડ ઉપર જે રીતે પીજીવીસીએલની લાઈનો છે એ તાત્કાલિક ધોરણે એને હટાવવામાં આવે અને એનું જે કંઈ ભરપાઈ વહીવટી ધોરણે જે કરવાનું આવે એ પૂર્ત। આપ જોઈ રહ્યા છો કે અત્યારે વલભીપુરથી લઈને ભાવનગર વચ્ચે 4 લાઇન હાઈવેનું કામ ચાલુ છે। અગાઉ વલભીપુરથી લઈને મૂળધરાઈ સુધીનું 4 લાઇન કામ પૂર્ણ થઈ ગયું છે। એ તબક્કા બાદ 4 વર્ષ બાદ વલભીપુરથી ભાવનગરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। 4 વર્ષ બાદ કામ ચાલુ કરવામાં આવ્યું છે। તમે એમાં જોવો છો કે અહીંયા પીજીવીસીએલના થાંભલા જે પોલ છે એ હજી રસ્તાની વચ્ચે જ ઊભા છે। પીજીવીસીએલ આને હટાવવા માટે અત્યારે સક્ષમ નથી, આરએનડી વિભાગ પણ આને હટાવવા માટે કાર્ય કરતું નથી। તો આ કામ કોનું છે? કોન્ટ્રાક્ટરને આ દૂર કરવાના છે કે પછી પીજીવીસીએલને દૂર કરવાના છે? આવી રીતે કામ કરવાથી કોઈ મોટી દુર્ઘટના થશે તો એનું જવાબદાર કોણ રહેશે? આ 11 કેવી લાઈન અત્યારે ચાલુ છે, એના વચ્ચે આ રોડનું કામ ચાલી રહ્યું છે।